આપણે આજે ચોથા લેક્ચરમાં ગરીબી પાઠમાં જોઈએ તો ગરીબીના નિર્દેશકો. સૌથી પહેલા તો ગરીબીના નિર્દેશકો એટલે શું? તો કે આપણે બોલતા હોય કે ગરીબી એ રેખા હેઠળ જીવતો વ્યક્તિ પણ શેના આધારે જીવે છે એવું કહી શકાય, તો એને ગરીબીનો નિર્દેશક કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રહેઠાણ, ખોરાક, કપડાં, રહેઠાણ, ઘરગથ્થુ વપરાશી ખર્ચ નક્કી કરેલું કે ₹816 થી ઓછું હોય તો એનું માપ છે ચોક્કસ કે આ વ્યક્તિ ગરીબ છે એવું દર્શાવી શકાય. તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. ગરીબીનું ચોક્કસ માપ હોય તેને ગરીબીનો નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે જેના દ્વારા ગરીબીનું માપદંડ રજૂ કરી શકાય છે. એમાં સૌથી પહેલું છે ગરીબીના નિર્દેશકોમાં આપણે પહેલા જોઈએ તો કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? તો કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન આ ખર્ચ કેટલા સમયગાળા માટે છે? તો કે એક વર્ષ દરમિયાન ગણવામાં આવે છે આ ખર્ચ. અને સેવાઓ, જે કંઈ આપણે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તમામ વસ્તુઓ, સેવાઓ. સેવા એટલે કે કેવી સેવા? તો કે આપણે કોઈ ડોક્ટર પાસે ગયા, બીમાર પડ્યા એટલે બદલામાં આપણે ડોક્ટર પાસેથી સેવા મેળવી અને બદલામાં શું ચૂકવું? તો કે નાણાં, જે આપણો શું કહેવાય એક પ્રકારનો ખર્ચ. ઘરગથ્થુ વપરાશી ખર્ચ શું કામ? તો કે આપણું જીવન ટકાવી રાખવા માટે, કોઈ પણ પ્રકારની બીમારીના ભોગે આપણું મૃત્યુ ન થાય એટલા માટે આપણે દવાખાને જઈએ, બદલામાં આપણે શું મેળવીએ છીએ? ડોક્ટર પાસેથી સેવા. અને ટકાઉ વસ્તુ. ટકાઉ વસ્તુઓ તરીકે કઈ આવે? તો કે જે વસ્તુનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો. ઉદાહરણ તરીકે તો કે કોઈ કાર, ટુ વ્હીલર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, આવી તમામ પ્રકારની વસ્તુ. જેમ કે આપણા ઘરનું ફર્નિચર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, આવી તમામ વસ્તુ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ શું દર્શાવે? તો કે જે વ્યક્તિની ટૂંકમાં રોજબરોજની જિંદગી જીવવા માટેની તમામ પ્રકારની વસ્તુઓ અને સેવાઓ. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. વિકસિત દેશોની સાપેક્ષે વિકાસમાન રાષ્ટ્રોની ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવું હોય? તો કે ઓછું. ઉદાહરણ તરીકે યુએસ છે તો એ કેવું રાષ્ટ્ર છે? તો કે વિકસિત રાષ્ટ્ર, એટલે કે જેનો વિકાસ થઈ ચૂક્યો છે. તેનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે $31,649. આંકડાકીય $31,469. આ તમામ પ્રકારની આંકડાકીય માહિતી ડોલરમાં દર્શાવવામાં આવે છે. કયા સિદ્ધાંત અનુસાર? તો કે સમ ખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર. જ્યારે ભારતનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલો છે? તો કે માત્ર $725. યુએસ છે એ કેવું રાષ્ટ્ર છે? તો કે વિકસિત રાષ્ટ્ર. ભારત છે એ કેવું રાષ્ટ્ર છે? તો કે વિકાસમાન, વિકાસશીલ રાષ્ટ્ર. એટલે કે યુએસ ની સાપેક્ષે ભારતનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવું છે? તો કે ખૂબ જ ઓછું. યુએસ નો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $31,469. ભારતનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725. આપણે માત્ર ખાલી ભારતનું યાદ રાખવું જરૂરી છે પેપરમાં લખવા માટે, બીજા રાષ્ટ્રોની જરૂર છે નહીં. અને એમાં પણ જે સૌથી લેટેસ્ટ આંકડા હોય એટલે કે તમને આવી રીતે બે કિંમતો હોય 2004 અને 2012 આ બે વર્ષની કિંમત આપણે કઈ યાદ રાખવાની? તો કે 2012 એટલે કે છેલ્લે આપેલી હોય એ કિંમતો
ખાલી ભારત દેશનું યાદ રાખવું ખાસ. આ થઈ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે જીવન ટકાવી રાખવા માટે આપણે જે ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓમાં બીજી કઈ વસ્તુ આવે તો કે ટકાઉ વસ્તુ, જેમ કે જે આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ, કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ટુ વ્હીલર, આવી તમામ પ્રકારની મિલકત. એના પછી બીજું છે કુપોષણનું પ્રમાણ. જે વ્યક્તિને કુપોષણ હોય એટલે કે એને પૂરતા પ્રમાણમાં શરીરને અનુકૂળ ખોરાક પ્રાપ્ત ન થઈ શકતો હોય તો એવો વ્યક્તિ શું કહેવાય તો કે ગરીબી રેખા હેઠળ જીવતો હોય. કુપોષણના પ્રમાણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તેના માટે જોઈએ. કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કઈ કઈ વસ્તુ ન હોય તો કે કેલરી, પ્રોટીન. આપણે દરેકમાં ખોરાક લઈએ તો એ શેમાં ગણવામાં આવે તો કે કેલરીમાં. તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો, ઉદાહરણ તરીકે આપણે લઈએ બાલાજી વેફર, બધા ખાતા જોઈએ. બાલાજી વેફર્સ છે તો એનું જે પેકિંગ હોય એમાં પાછળ લખેલું હોય કે આ વસ્તુમાંથી કેટલા પ્રકારના તત્વો પ્રાપ્ત થઈ શકે છે, કાર્બોહાઈડ્રેટ કેટલું, પ્રોટીન કેટલું, વિટામિન કેટલા, ફેટ કેટલું, એનર્જી કેટલી મળે. તો કે એમાં છેલ્લે પછી લખેલું હોય કે આટલી વસ્તુ એટલે કે આ એક પેકેટનો ઉપયોગ કરવાથી તમને 23 કેલરી મળી શકે. એટલે કે તમે એક પેકેટ ખોરાક તરીકે ઉપયોગમાં લ્યો એટલે તમને કેટલી કેલરી મળી તો કે 23 છે. આવું દરેક વસ્તુમાં લખેલું હોય છે. એટલે કે ખોરાકનું માપ શેમાં લેવામાં આવે છે તો કે કેલરી. તો ખોરાકમાં લેવાતા પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, ફેટ એટલે કે ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ વગેરેનો સમાવેશ થતો હોય છે. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. ભારતમાં ગરીબીનું પ્રમાણ હમણાં આપણે જોયું કે ભાઈ અસમાન વહેંચણી આવકની અસમાન વહેંચણી એટલે કે દરેક વ્યક્તિની આવક એક સરખી હોતી નથી. અહીંયા કીધું કે ભાઈ યુએસ એટલે કે જે વિકસિત રાષ્ટ્ર છે એની સાપેક્ષે ભારતનો ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવું છે તો કે ઓછું. શું કામ તો કે જે વ્યક્તિની આવક ઓછી હોય એનો ખર્ચ પણ કેવો હોય ઓછો. એટલે કે આવકની અસમાન વહેંચણી છે. હવે કુપોષણનું પ્રમાણ એટલે કે જો વ્યક્તિની આવક ઓછી હોય તો એ પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર કે જેમાંથી દરેક પ્રકારના વિટામિન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ તમામ પ્રકારની વસ્તુ મળે એવો ખોરાક લઈ શકતો નથી. તો 2014-16 માં ભારતમાં કુપોષણનું પ્રમાણ કેટલું હતું તો કે 15.2% લોકો. આ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ છે જે શેમાં દર્શાવવામાં આવ્યું ટકાવારી. 2014-16 ના વર્ષમાં ભારતમાં કુપોષણના કારણે મૃત્યુ પામનાર અથવા તો કુપોષણ એટલે કે પૂરેપૂરો પોષણક્ષમ આહાર ન મળતો હોય એવા વ્યક્તિ કેટલા હતા તો કે 15.2% લોકો. 100 વ્યક્તિએ 15 વ્યક્તિ એવા હતા કે જે વ્યક્તિને કુપોષણનું પ્રમાણ રહેતું હોય, પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર ન મળતો હોય. એના પછી ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય. અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય તો કે બાળક, કોઈ પણ બાળકનો જન્મ થાય તો એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એનો અંદાજ કાઢવામાં આવે, જેને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખાય. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે કે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે.
દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, તો સૌથી પહેલા શું જરૂરી છે તો કે પૂરતો પોષણક્ષમ આહાર મળવો જોઈએ. બીજું તો કે સ્વચ્છતા, જો સ્વચ્છતા હોય તો રોગનું પ્રમાણ પણ કેવું હોય ઓછું. પછી શું છે તો કે પીવાનું શુદ્ધ પાણી, એને પાણી કેવું મળવું જોઈએ પીવાનું શુદ્ધ, કોઈ નદી નાળા ઝરણાઓ વહેતા હોય એમાંથી એને ખોરાકમાં પાણીનો ઉપયોગ કરવો ન પડે એવી પરિસ્થિતિ હોવી જોઈએ નહીં. એના પછી છે સ્વાસ્થ્ય સેવાઓ વગેરે ઉપર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. ગરીબ વ્યક્તિ હોય તેની આવક કેવી હોય ઓછી, જેના કારણે તમામ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરી શકતો નથી. અપેક્ષિત આયુષ્ય જોઈએ તો અપેક્ષિત આયુષ્ય શેમાં દર્શાવવામાં આવે તો કે વર્ષમાં. તો સૌથી વધુ અપેક્ષિત આયુષ્ય દર્શાવતો હોય એવો દેશ છે નોર્વે. નોર્વે દેશનું અપેક્ષિત આયુષ્ય નોર્વે દેશ છે એનું અપેક્ષિત આયુષ્ય છે 81.6%, સોરી 81.6 વર્ષ. એટલે કે ત્યાં સરેરાશ દરેક વ્યક્તિ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે તો કે 81.6 વર્ષ. જ્યારે ભારતનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તો કે 68 વર્ષ. ભારતનું અપેક્ષિત આયુષ્ય માત્ર કેટલું છે તો કે 68 વર્ષ. ભારતમાં લોકો સરેરાશ કેટલું આયુષ્ય ભોગવે છે તો કે 68 વર્ષનું આયુષ્ય. એના પછીનો મુદ્દો આવ્યો છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે શું તો કે દર 1000 જીવિત જન્મતા બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર છે કેટલા વ્યક્તિએ ગણવામાં આવે તો કે 1000. કોઈ પણ બાળકનો જન્મ થાય એ 1 વર્ષ પહેલા, પોતે જન્મ હોય ત્યારથી લઈને 1 વર્ષ પહેલા જો તે મૃત્યુ પામે તો તેને શેમાં ગણતરી કરવામાં આવે છે તો કે બાળ મૃત્યુ દરમાં. બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દરની વ્યાખ્યા શું થાય તો કે દર 1000 જીવિત જન્મતા બાળકોએ 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. આ તમામ પ્રકારના આંકડા છે વર્ષ 2014 ના. વર્ષ 2014 માં નોર્વે દેશનું બાળ મૃત્યુ દરનું પ્રમાણ હતું 2. નોર્વે દેશમાં 1000 જીવિત જન્મતા બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ કેટલા પામતા હતા બાળકો માત્ર 2. જ્યારે ભારતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે 39. એટલે કે 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા બાળ મૃત્યુ દરનું પ્રમાણ ભારતમાં કેટલું છે 39. 1000 કેટલા બાળકો મૃત્યુ પામે 39 બાળકો ભારતમાં. એના પછી આવે છે તબીબી સગવડો. તબીબી સગવડો એટલે શું તો કે ડોક્ટરની સેવાઓ. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર આ બધાની જરૂર પડે. શું કામ તો કે આપણે બીમાર પડીએ એટલે ક્યાં જઈએ તો કે દવાખાને, તો કે તમામ પ્રકારની સુવિધાઓ મળે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર આ તમામ પ્રકારના તબીબી સગવડોમાં સમાવેશ કરવામાં આવે છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓની પ્રતિકૂળ અસર કરે છે. જો ડોક્ટરોની અછત સર્જાય તો સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય તો પ્રતિકૂળ અસર એટલે કે ખરાબ અસર. વ્યક્તિ બીમાર છે પણ એનો કોઈ ઈલાજ કરનાર વ્યક્તિ હોય નહીં. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરોની અછત જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય લેવલે એટલે કે વિકસિત રાષ્ટ્રોની સાપેક્ષે ભારતમાં તબીબી સગવડો કેવી છે તો કે ઓછી, જેમાં ડોક્ટરોની સંખ્યા કેવી છે તો કે ઓછી. વિકસતા ગરીબ દેશમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે, તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. અનેક રોગોનો ભોગ બનતા હોય જેના કારણે એનું શું થાય તો કે મૃત્યુ.
આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. એટલે કે જે વ્યક્તિ પોતાની સારી ટ્રીટમેન્ટ ન કરાવી શકતો હોય, એટલે કે એની વ્યક્તિની આવક ઓછી હોય, જેના કારણે એ પૂરતો પોષણક્ષમ આહાર પણ લઈ શકતો નથી. પરિણામે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. એટલે કે કોઈ સારી એવી ટ્રીટમેન્ટ હોય તો એના માટે ખર્ચ પણ કેવો હોય? વધારે. જો વ્યક્તિની આવક ઓછી હોય તો એ ખર્ચ કરવા માટે સક્ષમ હોતો નથી, જેના કારણે જે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. વિકસતા દેશોમાં દર 6000 ની વસ્તી માટે એક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350 ની વસ્તી માટે એક ડોક્ટર ઉપલબ્ધ છે. વિકસિત દેશોમાં 350 ની વસ્તી એક ડોક્ટર, જ્યારે વિકસતા રાષ્ટ્ર, વિકસતા એટલે કે વિકાસમાન રાષ્ટ્ર, વિકાસશીલ રાષ્ટ્ર, એમાં 6000 ની વસ્તી એક ડોક્ટર ઉપલબ્ધ છે. એટલે કે 6000 વ્યક્તિની વસ્તી હોય ત્યારે એક ડોક્ટર ઉપલબ્ધ છે. એટલે કે 6000 વ્યક્તિ બીમાર પડતા, 6000 ની વસ્તી છે તો એમાં ગરીબીની ટૂંકમાં કહેવાનો મતલબ એ કે 6000 ની વસ્તી છે તો બીમાર લોકોનું પ્રમાણ પણ કેવું હોય? વધારે. જ્યારે ડોક્ટરો કેટલા છે તો ઓછી ઉપલબ્ધતા ધરાવે છે. એના પછી આગળ જોઈએ તો વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. દુનિયાના લગભગ 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બન્યા છે. એમાંથી 90% વિકસતા દેશોમાં છે. એડ્સનો ભોગ. એડ્સ નામનો રોગ છે એ વિશ્વમાં કેટલા લોકોને છે? દુનિયામાં તો કે 2.3% લોકો. દુનિયામાં 2.3 કરોડ લોકો એડ્સના દર્દથી પીડાતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા દુનિયામાં કેટલી છે? તો કે 2.3 કરોડ. આ 2.3 કરોડમાં 90% લોકો કયા રાષ્ટ્રોમાં છે? તો કે વિકસતા રાષ્ટ્રો. વિકસતા રાષ્ટ્રોમાં 90% લોકો એડ્સની બીમારીઓથી પીડાય છે. કેટલા લોકો છે કુલ દુનિયામાં? તો કે 2.3 કરોડ. એમાંથી 90% લોકો વિકસતા રાષ્ટ્રોમાં, એટલે કે વિકાસશીલ રાષ્ટ્ર, વિકાસમાન રાષ્ટ્ર. એના પછીનો પાંચમો મુદ્દો છે પીવાનું પાણી. પીવાનું પાણી જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. વ્યક્તિ સારું જીવન, સ્વસ્થ જીવન ક્યારે જીવી શકે? તો કે એને પીવાનું શુદ્ધ પાણી મળે અને સ્વચ્છતા જળવાતી હોય તેવા વિસ્તાર. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. દૂષિત પાણી પીવામાં આવે તો જેનાથી અનેક પ્રકારના રોગ થઈ શકે છે. વસ્તી ગણતરી 2011 ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. 2011 ના વર્ષ મુજબ 63.3% લોકો નળ દ્વારા શુદ્ધ પાણી મળે છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ 63.3% લોકો ભારતમાં આવ્યા છે કે જેને નળ દ્વારા શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય છે. 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી અને
અને 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવમાંથી પાણી પ્રાપ્ત થાય છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. 8.67% લોકો કેવા છે જેને નળ દ્વારા પાણી મળે પણ શુદ્ધ થયેલ ન હોય. નળ દ્વારા શુદ્ધિકરણનું 8.67% લોકો ભારતમાં એવા છે કે જેને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરે, શુદ્ધિકરણ ન કરે પાણી મળે છે. અને બાકીના જે 26% લોકો છે જે પાણીની સમસ્યા કઈ રીતે, તો કે અન્ય રીતે પાણી મેળવે છે. અન્ય રીતે એટલે કૂવા દ્વારા, હેન્ડપંપ દ્વારા, ટ્યુબવેલ એના પછી આવે છે શૌચાલયની સુવિધાઓ. શૌચાલયની સુવિધા ભારતની વસ્તી ગણતરી 2011 ની માહિતી અનુસાર કુલ વસ્તીના 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. શૌચાલયની સુવિધા ઘરમાં હોવી જરૂરી છે. શું કામ? તો જો બહારના વિસ્તારોમાં લોકો ખુલ્લામાં જાય શૌચાલય માટે તો બીમારીનું કારણ વધે છે. શું કામ? તો કે સ્વચ્છતા જળવાતી નથી. જો સ્વચ્છતા ન જળવાય તો બીમારીથી વધારે લોકો પીડાય છે અને લોકોની આવક સ્વાસ્થ્ય ક્ષેત્રે વધારે પ્રમાણમાં ખર્ચ થાય છે. તો એના માટે એવું છે 70% વસ્તી ક્યાં રહે છે, તો કે ગ્રામ્ય વિસ્તારમાં, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની વધુ શક્યતા છે. શેના કારણે? તો કે શૌચાલયની સુવિધા ન હોવાના કારણે. તેના માટે એવું છે સગવડના પ્રકાર. શૌચાલયની સગવડના પ્રકાર. શૌચાલયની સગવડ કેટલા પ્રકારે હોય છે? તો કે બે પ્રકારે. તો કે પહેલું શેમાં? તો કે મકાનમાં જ શૌચાલયની સુવિધા. મકાનમાં જો શૌચાલયની સુવિધા હોય તો એને કે બહાર જવું પડતું નથી. અને બીજું તો કે મકાનમાં શૌચાલયની સુવિધા ન હોય. કયા વર્ષના આંકડા છે? તો કે 2011 ની વસ્તી ગણતરી મુજબ આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રકાર શેના આધારે? તો કે 2011 ની વસ્તી ગણતરીના આધારે. એવા કેટલા કુટુંબો? તો કે 66% કુટુંબો ભારતમાં એવા છે કે જેને ઘરમાં જ શૌચાલયની સુવિધા છે. અને ભારતમાં 34% કુટુંબો એવા છે કે જેમાં ઘરમાં જ શૌચાલયની સુવિધા છે નહીં. 34% કુટુંબો કેવા છે? તો કે જેને ઘરમાં શૌચાલયની સુવિધા નથી, તો એ શૌચાલય માટે જાહેર શૌચાલય અથવા તો કોઈ ખુલ્લા વિસ્તારનો ઉપયોગ કરતા હોય છે. મકાનમાં જ શૌચાલયની સુવિધા વાળા કુટુંબો કેટલા? તો કે 66% કુટુંબો. આપણે આજે અહીં સુધી રાખીએ. આગળના મુદ્દાઓ 6 પછી આમાં ઘણા બધા 11-12 મુદ્દાઓ છે જે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.